વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ સતત છઠ્ઠા દિવસે ત્રાટકી હતી, જે સૈયદ વાસણા અને તાંદલજા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર દબાણો અને બાંધકામો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા અને પોલીસ દ્વારા સૈયદ વાસણા રોડ અને તાંદલજા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી સવારથી શરૂ કરવામાં આવી હતી, જેમાં કેટલીક જગ્યાએ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે પોલીસે દરમિયાનગીરી કરી મામલો શાંત પડ્યો હતો। દબાણ કરવામાં આવ્યા બાદ લારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સાથે પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ, દબાણ શાખા, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા અને 5 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। કેટલાક વેપારીઓ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। કેટલાક દુકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે અમારી માલિકીની જગ્યામાં મૂકેલા કાઉન્ટર પણ ખોટી રીતે કોર્પોરેશને ઉચકીને લઈ જઈ રહ્યા છે, અમને પાછા મળવા જોઈએ। એક મહિલા દુકાનદારનું કાઉન્ટર કોર્પોરેશને ઉઠાવવા જતાં તેને રોકવાનો પ્રયાસ કરતા મહિલા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ પણ થયું હતું। વહીવટી વોર્ડ નંબર 10 અને 11માં સમાવેશ વિસ્તાર તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈ ડીમાર્ટ સુધી અને ડીમાર્ટથી આગળ રિટર્ન સન ફાર્મા બંગડી સર્કલ સુધીનો હાલ હંગામી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે। શેડ ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને નોટિસ આપવામાં આવેલ અને તેઓ સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે અને માર્જિંગ ભાગમાં જે બોર્ડ અને બેનર લગાવેલા છે મંજૂરી વગરના તેને પણ હાલ દૂર કરીને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। આ બાબતે કયા વિસ્તારોમાં કાર્યવાહી કરો? અત્યારે તો ચાલી રહી છે આ રોડ પર, પછી આગળ સન ફાર્મા રોડ પર પણ કાર્યવાહી કરવામાં આવશે।